અમદાવાदમાં આવેલા અયોધ્યા નગરી આવાસના એક રહીશ દ્વારા ખાસ કરીને ઔડા ખાતે એક અરજી 10 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવી હતી, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અયોધ્યા નગરી આવાસમાં લગભગ 100 થી વધુ મકાનો જે છે તે ભાડે ચાલી રહ્યા છે, જેને લઈને ઔડાના જે નીતિ નિયમો છે તેનું ઉલ્લંઘન કરી આ પ્રકારની ગતિવિધિ થઈ રહી છે, તો તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે એક અયોધ્યા નગરીના જ એક રહીશ દ્વારા ખાસ કરીને એક અરજી જે છે તે 10 ફેબ્રુઆરી 2026ના રોજ કરવામાં આવી હતી, જેને લઈને ગઈકાલે જ જે છે તે તેમના દ્વારા મીડિયાનો સંપર્ક કરી અને તેમના જે અયોધ્યા નગરીના કેટલાક રહીશો છે તે લોકોએ મીડિયાની અંદર આ તમામ બાબતે ઇન્ટરવ્યૂ પણ કર્યું હતું। આ તમામ બાબતે આજે અમે જ્યારે ઔડા ખાતે એટલે કે ઔડાના દ્રશ્ય બતાવીએ, આ ઔડા ખાતે અમે જ્યારે પહોંચ્યા આ તમામ બાબતે પક્ષ લેવા માટે કે શું સમગ્ર ઘટનાનો શું પક્ષ રહ્યો અને શું તમામ ઘટના રહી તે પક્ષ લેવા માટે અહીંયા પહોંચ્યા, ત્યારે પ્રાથમિક માહિતી એવી અહીંયા મળી કે જે લાગતા વળગતા જે અધિકારી છે તે મીટિંગ અર્થે બહાર ગયા છે, તે અહીંયા હાજર નથી અને જે છે તે આ બાબતે કોઈપણ પ્રકારની માહિતી જે છે તે અમને અહીંયા પ્રાપ્ત થઈ નથી। હવે સવાલ એ થાય કે ઔડા ક્યારે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરશે, ક્યારે આ તમામ જે આક્ષેપો અયોધ્યા નગરીના રહીશો દ્વારા કરવામાં આવ્યો છે તે આક્ષેપોને લઈને ક્યારે કાર્યવાહી કરવામાં આવશે, ક્યારે વધુ તપાસ હાથ ધરવામાં આવશે, શું તે લોકો મકાન માલિકોને સમય આપી રહ્યા છે કે જે છે તે થોડા સમયમાં તે લોકો મકાન ખાલી જે છે ભાડવાતોને આપેલા છે તે ભાડવાતો મકાન ખાલી કરીને જતા રહે તે પ્રકારનો સમય આપવામાં આવી રહ્યો છે, કેમ આટલી રાહ જોવાઈ રહી છે, કયા કારણોસર અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ઔડા દ્વારા, આ તમામ સવાલ જે છે તે ઔડા ઉપર અત્યારે ઉઠી રહ્યા છે। કારણ કે અત્યારે અમે તમામ આક્ષેપોને લઈને જે રહીશોએ આક્ષેપ કર્યો તેનો આક્ષેપોને લઈને ઔડા ખાતે જ્યારે અમે સવાલ પૂછવા પહોંચ્યા હતા ત્યારે ઉપર એવી માહિતી જાણવા મળી કે લાગતા વળગતા જે અધિકારી છે તે મીટિંગ અર્થે બહાર ગયા છે, અહીં હાજર નથી અને આ મુદ્દા ઉપર અન્ય કોઈ અધિકારી કોઈ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી, પરંતુ ઔડા કાર્યવાહી ચોક્કસથી કરશે, ચોક્કસથી સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરશે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે એવા મકાન માલિકો વિરુદ્ધ જે લોકો પોતાનું મકાન ભાડે ચડાવે છે। પરંતુ સવાલ અહીંયા ફરી એક વખત એ જ ઊભો થાય છે, આ કાર્યવાહી ક્યારે કરવામાં આવશે, શું સમય આપવામાં આવી રહ્યો છે કે ભાડવાતો જે છે તે મકાન ખાલી કરી જતા રહે, મકાન માલિકો જે છે તે પોતાનું મકાન ખાલી બતાવી શકે, આ પ્રકારની શું તેમને સમય આપવામાં આવી રહ્યો છે, આ માત્ર એક સવાલ છે અને સવાલ જે છે તે સ્થાનિકોએ ઊભો કર્યો છે અને અત્યારે પણ ઔડા પર આ સવાલ યથાવત જોવા મળી રહ્યો છે। કેટલા સમયમાં ઔડા કાર્યવાહી કરશે તે આવનારા સમયમાં જોવાનો વિષય રહેશે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।